ચાલો હવે જોઈએ 4.3 નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. પથ્થરનું દળ બરાબર 0.1 કિલોગ્રામ અને g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણી પાસે છે. હવે જોઈએ પહેલો કિસ્સો. સ્થિર રહેતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. હવે સ્થિર ટ્રેનની બારીમાંથી આપણે તેને મુક્ત કરી દઈએ તો ટ્રેનની બારીમાંથી મુક્ત કરીએ એટલે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ છે. તો F બરાબર mg, તો 0.1 ગુણ્યા 10 બરાબર 1 ન્યૂટન અધો દિશામાં લાગશે. હવે 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. હવે જો તેને પડવા દઈએ આપણે ટ્રેનની બારીમાંથી, ટ્રેન સ્થિર હોય કે ગતિમય હોય ગમે તે પરિસ્થિતિ હોય, પણ ટ્રેનથી જ્યારે તે છૂટો પડી ગયો એટલે તરત જ એ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ હોય એટલે તેની પર લાગતું બળ F બરાબર mg બરાબર 0.1 ગુણ્યા 10 બરાબર 1 ન્યૂટન અધો દિશામાં મળે. ક્લિયર? હવે સી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. ટ્રેન અચળ વેગી ગતિ કરે કે પ્રવેગિત ગતિ કરે, ટ્રેનમાંથી પદાર્થને તમે બહાર છૂટો મૂકી દીધો એટલે હવે ટ્રેનની ગતિની એની ઉપર કોઈ અસર હોય નહીં, એ સીધો જ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ આવી ગયો. તો અગેન આપણે કહી શકીએ કે F બરાબર mg એટલે 1 ન્યૂટન અધો દિશામાં બળ લાગે. હવે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર, ધ્યાન રાખજો, એના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે દરેક કિસ્સામાં હવાનો અવરોધ આપણે અવગણવાનો છે. હવે આ જે તમારો પથ્થર છે એ ટ્રેનની અંદર ટ્રેનના તળિયા ઉપર છે, બરોબર, અને ટ્રેન પ્રવેગિત ગતિ કરી રહી છે. તો ટ્રેન જે છે એ નિર્દેશ ફ્રેમ થઈ અને પથ્થર એ પદાર્થ થયો. તો કોઈ પણ પદાર્થ જ્યારે પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં હોય ત્યારે તેની પર આપાસી બળ લાગે અને એ F બરાબર ma જેટલું હોય. એટલે હવે m 0.1 અને ટ્રેનનો પ્રવેગ જે છે એટલો જ આપાસી પ્રવેગ એ પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં લાગે. એટલે કે હવે અહીંયા 0.1 ન્યૂટન બળ એ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. ક્લિયર? સમજ પડી મિત્રો?